લાલગેટ વિસ્તારમાંથી કિંમત ₹96,000ના મત્તાની પ્રતિબંધિત ઈ સિગારેટનો મુદ્દામાલ કબજે કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓ અને દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર બી.પી. રોઝિયા, ડીસીબી ક્રાઇમના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ અને ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આ દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ હિતેશસિંહ, દિલીપસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમીને આધારે ઘર નંબર 11/690ના પહેલા માળે આવેલ ડેન્ડી ટેલર એન્ડ ટેક્સરોટિયમ નામની દુકાનમાં લાકડાના દાદર વાટે પહેલા માળે રેડ કરી આરોપી સુફિયાન પીર મોહમ્મદ ટેલર, ઉંમર 40, ધંધો ટેલરનો, રહેવાસી ઘર નંબર 11/786 જુમ્મા મસ્જિદની પાછળ, રાબિયા મંઝિલ, ચોથા માળે, ચોક બજાર, સુરતવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખેલ ઈ સિગારેટ એલ્ફ બાર નિક કિંગ 30K પફ્સ કંપનીના કુલ નંગ 16 જેની કિંમત 96,000 ગણી શકાય, ઈ સિગારેટ કુલ નંગ 16 જેની કિંમત 96,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।